ક્યાં આપણે ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓવરસીઝ જનઔષધિ કેન્દ્ર. તો ભારતની અંદર કેટલા સ્થાપિત કરવાના છે? ભારતની અંદર 31મી માર્ચ 2027 સુધીમાં ભારતની અંદર 25,000 એસ્ટાબ્લિશ કરવાના છે. આઈ થિંક 12-13,000 તો લગભગ થઈ ગયા છે. તો આ ટાર્ગેટ એચીવ કરી લેશું આપણે. ટાર્ગેટ છે ધ્યાન રાખજો, પૂછાય છે 25,000 એસ્ટાબ્લિશ કરવાના છે જન ઔષધિ કેન્દ્ર. બરાબર, ચલો ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓવરસીઝ તો કયા દેશની અંદર એસ્ટાબ્લિશ થયું છે આ? ઓકે, જેમ આપણે ડીકી ની વાત કરીને ફોરેનની આપણા ભારતમાં આવી, આપણું જનઔષધિ કેન્દ્ર છે એ અહીંયા એસ્ટાબ્લિશ કર્યું છે. કયા દેશની અંદર? ચલો હું ક્લુ આપું તમને. આ એક દેશ છે લગભગ જેનો યુકે સાથે એક ડિસ્પ્યુટ ચાલે છે, એક આઇલેન્ડને લઈને. ડિસ્પ્યુટની આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું, એમાં થોડી ડિટેલિંગ સાથે ચર્ચા કરીશું. પણ એક દ્વીપ છે જેને કહેવાય છે ચગોઝ દ્વીપ. કયો છે? ચગોઝ. બરાબર, તો આપણે પૂછાશે એક્ઝામમાં ચગોઝ દ્વીપ અંતર્ગત કયા બે દેશો વચ્ચે ડિસ્પ્યુટ છે? એ છે મોરેશિયસ અને યુકે વચ્ચે છે. ઓકે, તેને વાત કરી દઈએ પાછા. ક્યાં છે જનૌષધિ કેન્દ્ર? એ છે મોરેશિયસમાં છે. પણ કયા હતા? આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર, એ ત્યાં ગયા હતા, એમનું ઉદ્ઘાટન કર્યું છે.